સૌથી પહેલાં પગના પંજાને ઉપર નીચે કરશું. પગની ઢાંકડીને ટાઈટ કરશું અને છોડશું. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બીજા પગમાં ઢાંકડી ખેંચીએ ને છોડીએ એ રીતની આમાં ઢાંકડી ખેંચાય અને છૂટે. પગને વાળશું અને સીધો કરશું. દુખાવો ન થાય ત્યાં સુધી થોડેક સુધી પગ વાળવો અને સીધો કરવો. પગમાં પટ્ટો બાંધી પગના પંજાને આપણી તરફ ખેંચી અને પગને સીધો ઉપર કરવો અને નીચે લઈ જવો. ઉપર નીચે. પગને અંદર બારે કરશું. પગને બહાર લઈ જશો, અંદર લઈ આવશો, બહાર, અંદર. પગના થાપાના બંને પાછળના સ્નાયુઓને ટાઈટ કરી અને વચ્ચેથી ઊંચા થવાની કોશિશ કરતા હોઈએ એવી રીતના ટાઈટ થવું. સરસ. ઓપરેશન વગરના પગને સીધો ઉપર નીચે કરશું. ઉપર નીચે, ઉપર નીચે. હાથમાં વજન લઈ હાથને સીધો ઉપર નીચે કરશું. ઉપર નીચે, ઉપર નીચે. બીજા હાથમાં પણ સેમ કસરત કરવી. ઉપર નીચે, ઉપર નીચે. બંને હાથમાં વજન પકડી હાથને ઉપર લઈ જવા અને નીચે લઈ આવવા. ઉપર લઈ જઈએ ત્યારે શ્વાસ અંદર લેવો, નીચે લઈ આવે ત્યારે શ્વાસ બહાર કાઢવો. ઉપર નીચે, ઉપર શ્વાસ અંદર, નીચે શ્વાસ બહાર. ઉપર નીચે. પગ ઉપર વજન આપી અને વોકરની મદદથી ચાલવું. દુખાવો ન થાય એટલો વજન પગ ઉપર દઈ શકાય. ચાલો. બતાવ્યા પ્રમાણેની બધી કસરત સવાર, બપોર, સાંજ 3 ટાઈમ બધી કસરત 20-20 વખત કરવી. ચાલતી વખતે પગનો પટ્ટો બાંધીને ચાલવું. રાત્રે સૂતી વખતે અથવા દિવસે જ્યારે સૂતા હોઈએ ત્યારે પગના પટ્ટાને ઢીલો બાંધી રાખવો.